સામાજિક વિજ્ઞાનના સુરવીરો, હું તમારો ભાઈ ભદ્રેશ ગઢવી આપનું જોરદાર હાર્દિક ધડાકેદાર મસાલેદાર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ એટલે વિદ્યાકુલ, એની અંદર તમે જોડાઈ ગયા છો એટલે કે તમારે ટોપર બનવાનું ફાઇનલ છે. ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર આજે આપણે કંઈક એ પ્રકરણની અંદર આગળ અભ્યાસ કરવાનો છે, જેમાં આપણો મુખ્ય ટોપિક છે ઇતિહાસમાં સમયની ગણના કેવી રીતે કરવામાં આવે છે. બરાબર છે? તો આપણે ગયા લેક્ચરની અંદર કંઈક એવું ભણ્યા હતા કે જે ઇતિહાસકારો હતા એને આ ઇતિહાસકારો કેવી રીતે ઇતિહાસના જૂના પ્રાચીન સમયની અંદર કેવું સંશોધન કાર્ય કરતા હતા. તો આ જે સંશોધન કાર્યના સંદર્ભમાં એ સમયની ગણના કેવી રીતે કરે છે એનો અભ્યાસ આજના લેક્ચરમાં આપણે કરવાનો છે. તો ચાલો મારા વિદ્યાર્થીઓ, આપણે ચાલુ કરી દઈએ છીએ ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 કે જેની અંદર ઇતિહાસમાં સમયની ગણના કેવી રીતે કરવામાં આવે છે એનો અભ્યાસ ચાલુ કરવાનો છે. શું ચાલુ કરવાનું છે? તો કે ઇતિહાસની અંદર સમયની ગણના કેવી રીતે કરવામાં આવે. તો કે દરેક સમાજ અને સંસ્કૃતિની સમયની ગણતરી કરવાની પોતાની એક પદ્ધતિ હોય છે. શું હોય છે પોતાની? તો કે એક પદ્ધતિ હોય છે, અને આ પદ્ધતિ એટલે આપણે એને સામાન્ય ભાષામાં રીત કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? તો કે રીત કહીએ છીએ. કોઈ ચોક્કસ વ્યક્તિઓનો જન્મ થયો હોય અથવા તો કોઈ શાસકના શાસનની શરૂઆત થઈ હોય, આવી કોઈ જો મુખ્ય ઘટનાઓ બને તો ત્યારથી જ આ નવા યુગની શરૂઆત માનવામાં આવે છે. કે નવા યુગની શરૂઆત ક્યારે માનવામાં આવે? તો કે કોઈ ચોક્કસ વ્યક્તિનો જન્મ થયો હોય અથવા તો નવા શાસકના શાસનની શરૂઆત થઈ હોય ત્યારે નવા યુગની શરૂઆત માનવામાં આવે છે. એને જો હું તમને ઉદાહરણ આપીને સમજાવું, વિક્રમ સંવત, આપણે સનાતન ધર્મની અંદર આપણી ઈસવીસન છે વિક્રમ સંવત, એને ઈસવીસન તો નથી કહેતા આપણે એને, પરંતુ વિક્રમ સંવત જ કહીએ છીએ. તો એ રાજા વિક્રમ થઈ ગયા, એના શાસનના શરૂઆતથી જ આપણે માનીએ છીએ સમયની ગણના અવિરતપણે ચાલુ છે. એવી જ રીતે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારથી ઈસવીસન એટલે કે આ બંને મહત્વની ઘટનાથી એક નવા સમય યુગની શરૂઆત કરવામાં આવી હતી. ખ્યાલ આવે છે? આજે વિશ્વભરમાં બેટા સામાન્ય રીતે ગ્રેગોરિયન કેલેન્ડર વપરાય છે. કયું કેલેન્ડર વપરાય છે મારા દીકરાઓ? તો કે ગ્રેગોરિયન કેલેન્ડર. એ સાહેબ ગ્રેગોરિયન કેલેન્ડર, બેટા તમે આનાથી અજાણ નથી. કેમ? તો કે તમારા ઘરે જે કેલેન્ડર છે ને મારા દીકરા, એ ગ્રેગોરિયન કેલેન્ડર છે. કેવું કેલેન્ડર છે? તો કે એ જ તો ગ્રેગોરિયન કેલેન્ડર છે. આપણને ખ્યાલ નતો કદાચ એને. તો વિશ્વભરમાં સામાન્ય રીતે ગ્રેગોરિયન કેલેન્ડર વપરાય છે, તમારા માટે મહત્વનું એક્ઝામ માટે. સાથે સાથે જે તહેવારો અને શુભ કાર્યોના નિર્ધારણ માટે હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય, યહૂદી હોય કે પછી ચીનની અંદર પણ તહેવારો તથા શુભ કાર્યોની અંદર જે તારીખની ગણતરી કરવા આવે છે ને એના માટે અન્ય કેલેન્ડરો કે જે તિથિ પત્રો કહીએ છીએ, આ તિથિ પત્રનો ઉપયોગ કરવામાં આવે છે. કે વિશ્વભરમાં સર્વસંમતિથી આપણે ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવ્યું, પરંતુ ધર્મ પ્રમાણે હિન્દુ, મુસ્લિમ, યહૂદી અથવા તો ચીન દેશની અંદર અન્ય શુભ કાર્યો માટે, કોઈના ઘરે હવન હોય, કોઈના લગ્ન હોય, કોઈની હગાઈ હોય અથવા તહેવાર હોય, દિવાળી છે, હોળી છે, એને જન્માષ્ટમી આવશે હમણાં, તો આ જન્માષ્ટમી તો એ આપણે કઈ આ ગ્રેગોરિયન કેલેન્ડર ભલે તારીખ આપણે માનીએ એને, પરંતુ જન્માષ્ટમી ક્યારે ઉજવાય છે એ તમારે મને કોમેન્ટ કરવાનું છે. એ પણ વિક્રમ સંવત પ્રમાણે. તો એ આપણે હિન્દુ ધર્મના વિક્રમ સંવત કેલેન્ડર પ્રમાણે આપણે એનો ઉપયોગ કરી અને જાણી શકીએ છીએ. જો અહીંયા ગ્રેગોરિયન કેલેન્ડર જે છે એનો ફોટો આપ્યો છે. ખ્યાલ આવ્યો? પશ્ચિમના કેલેન્ડરની શરૂઆત સામાન્ય રીતે ઈસુ ખ્રિસ્ત થઈ ગયા ભાઈ, અને આ ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષથી શરૂ થાય છે. કે આપણે જે ઈસવીસન કહીએ, અત્યારે કેટલામી ઈસવીસન હાલે ખબર છે ને? કેટલામી? તો કે 2026. એટલે કે ઈસુ ખ્રિસ્ત ભગવાન થઈ ગયા ખ્રિસ્તી ધર્મના, એને 2026 વર્ષ થયા. આ જે પશ્ચિમનું કેલેન્ડર છે ને ગ્રેગોરિયન કેલેન્ડર, આ ગ્રેગોરિયન કેલેન્ડર એ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ને તો એ જન્મ વર્ષથી શરૂ થાય છે. બરાબર ને?
અને આ વર્ષોની ગણતરી આ બિંદુથી કરવામાં આવે છે અને તેને અંગ્રેજીની અંદર શું કહેવાય તો કે અંગ્રેજીમાં એડી કહેવામાં આવે અને આ એડી નું ફૂલ ફોર્મ છે એનો ડોમિની. શું ફૂલ ફોર્મ છે? એનો ડોમિની ફૂલ ફોર્મ છે, જેને ઇંગ્લિશમાં એડી કહેવાય છે. આ ક્યારથી ચાલુ થયું તો કે ઈસુ ખ્રિસ્તના જન્મથી ચાલુ થયું એને અને અત્યારે કેટલામાં હાલે છે તો કે ઈસવીસન 2026. ખ્યાલ છે ને? એડી એ લેટિન ભાષાનું સંક્ષિપ્ત, બેટા સંક્ષિપ્ત એટલે થાય ટૂંકું. સંક્ષિપ્ત એટલે શું થાય તો કે ટૂંકું સ્વરૂપ છે. એને લેટિન ભાષાનું છે. કઈ ભાષાનું? લેટિન. જેમ આપણે ગુજરાતી ભાષા છે ને એમ લેટિન પણ એક પ્રકારની વિદેશી ભાષા છે જે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો દર્શાવે છે અથવા તો સૂચન કરે છે. બરાબર ને? એડી એટલે શું સાહેબ? દાખલા તરીકે અમે કેમ ઈસવીસન 2026 લખ્યું તો એને જ હું એડી 2026 લખી શકું ભાઈ. એને તો એ એડી તરીકે પણ એનું સૂચન કરવામાં આવે છે. પરંતુ હવે સમગ્ર વિશ્વમાં તેને સામાન્ય સંવત એટલે કે ઇંગ્લિશની અંદર એને કોમન એરા અથવા તો ઇંગ્લિશમાં સી એટલે કે કોમન એરા જ કહેવામાં આવે છે. બરાબર ને? સી એટલે શું તો કે કોમન એરા અને કોમન એરા એટલે કે સામાન્ય સંવત, જેને એડી તરીકે પણ ઓળખવામાં આવે. આપણે હાવ ગુજરાતીમાં તો આપણે એને ઈસવીસન કહીએ છીએ. તો આ છે તમારી સામે ઈસુ ખ્રિસ્ત કે જેના જન્મથી લઈ અને ત્યારબાદ આવી કંઈક ઈસવીસન અથવા તો સમયની ગણના કરવામાં આવે છે. તો ખ્યાલ આવતો હોય, મજા આવતી હોય અને લાઈક કરવાનું બાકી છે તો ઝડપથી મારા ડાયા નાના નાના બોલકાઓ તમે લાઈક કરી દો. આ ચેનલ તમારા બાળ મિત્રો સુધી પહોંચાડી દો અને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો સબસ્ક્રાઇબ કરતા રહો. બરાબર? અને આ યુટ્યુબ ચેનલ ઉપરથી આવેલા દરેક વિડીયો જે છે એને નિહાળવાનું ચૂકતા નહીં. બરાબર છે? તમારા માટે રોજે દરેક વિષયના વિડીયો આવતા રહેશે. હવે ઉદાહરણ તરીકે આપણા ભારત દેશ છે, આપણે વાત કરીએ છીએ ઈસવીસન અથવા તો એડી પણ કહીએ છીએ ને. હવે એ 1947 સ્વતંત્ર થયું. ખ્યાલ છે ને ભારત દેશ ક્યારે આઝાદ થયો? તો એને આપણે ઈસવીસન 1947 ની જગ્યાએ એડી 1947 પણ લખી શકીએ. ક્યારેક એડી 1947 અથવા તો 1947 સી તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો લખી શકીએ છીએ. સી એટલે કોમન એરા, એડી એટલે એનો ડોમિની. એ જ રીતે ઈસુ ખ્રિસ્તના જન્મની જે પરંપરાની તારીખ છે એની પહેલાના વર્ષો હોય તો એની પહેલાના વર્ષો હોય એટલે કે વિપરીત એટલે કે ઉતરતા ક્રમમાં તો એને અંગ્રેજીમાં બીસી તરીકે દર્શાવવામાં આવે છે કે સાહેબ ઈસુ ખ્રિસ્ત થઈ ગયા ને આથી જો સમયની ગણના હોય તો ખબર પડી ગઈ કે એડી અથવા તો સી એટલે કે કોમન એરા અથવા તો ગુજરાતીમાં ઈસવીસન કહેવાય. પણ એની પહેલાના વર્ષો હોય તો એની પહેલાના વર્ષો હોય ત્યારે બીસી એટલે કે બિફોર ક્રિસ્ટ અથવા તો ઈસવીસન પૂર્વે તરીકે આપણે એને દર્શાવીએ છીએ અથવા તો સામાન્ય સંવત પૂર્વે એવી રીતે પણ આપણે લખીએ છીએ. જો અહીંયા કીધું જ છે આપણને કે સામાન્ય સંવત પૂર્વે અંગ્રેજીમાં બિફોર કોમન એરા જેને આપણે બીસીઈ કહીએ છીએ. આ બીસીએ નું ફૂલ ફોર્મ છે ભાઈ, આ તમારા માટે મહત્વનું છે કે બીસીએ એટલે શું થાય તો કે બિફોર કોમન એરા. કોમન એરા એટલે સામાન્ય સંવત હતા અને બિફોર એટલે કે પહેલાના, તો સામાન્ય સંવત પૂર્વે, બિફોર એટલે પૂર્વે અથવા તો પહેલાનું. તો બિફોર કોમન એરા જેને બીસીએ તરીકે દર્શાવવામાં આવે છે. ખ્યાલ આવે છે ને તમને હું શું કહું છું એને? સામાન્ય ઉદાહરણ તરીકે 560 ની બીસીઈ. હવે આ બીસી એટલે કે બિફોર કોમન એરા એટલે કે ઈસવીસન પૂર્વે 560 માં ગૌતમ બુદ્ધનો અંદાજિત જન્મ વર્ષ છે. કે ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો? ત્યારે તો ઈસુ ભગવાન નહોતા અને ઈસુ ભગવાનની ઈસવીસનની ગણતરી નહોતી. તો ત્યારે શું સમય નહોતો તો કે હતો જ. એને આપણે ઈસુ ખ્રિસ્તના પહેલાના સમયને બીસીઈ એટલે કે બિફોર કોમન એરા અથવા તો ઈસવીસન પૂર્વે તરીકે ઓળખીએ તો બુદ્ધ ભગવાનનો જન્મ 560 માં અંદાજિત વર્ષ ગણવામાં આવે છે. જેના વિશેનો આપણે પ્રકરણ 7 માં અભ્યાસ કરવાનો છે. શું તમે ગણતરી કરી શકો છો કે તેમનો જન્મ કેટલા વર્ષો પહેલા થયો હતો? હેને? તો આ ગણતરી કરી અને તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે ગૌતમ બુદ્ધનો જન્મ આજથી લઈ કેટલા વર્ષો પહેલા થયો હતો. એ તમામ વર્ષોની ગણતરી કોમેન્ટ કરવાની છે. ત્યારબાદ આપણે અભ્યાસ કરીએ ગ્રેગોરિયન કેલેન્ડર કે આ ગ્રેગોરિયન કેલેન્ડર એટલે શું? બરાબર ને? તો આ ગ્રેગોરિયન કેલેન્ડર કે જે વિશ્વભરમાં વપરાતું કેલેન્ડર છે ભાઈ,
એની અંદર 12 મહિના હોય છે ને, જાન્યુઆરી, ફેબ્રુઆરી, તમને ખબર છે ને? તો આ જાન્યુઆરી, ફેબ્રુઆરી, આવા બધા જુદા જુદા 12 મહિનાઓ જે છે એમાં હોય છે. 12 મહિનાનો સમય હોય છે, તેમાં 365 દિવસ હોય છે. એને વર્ષમાં કેટલા હોય? 365 દિવસ. પણ દર 4 વર્ષે લીપ વર્ષ આવે છે અથવા તો હોય છે. સાહેબ, લીપ વર્ષ એટલે શું? લીપ વર્ષ એટલે શું? તો કે દર 4 વર્ષે જે આ 365 દિવસ છે એની જગ્યાએ એક વધારાનો દિવસ, જે આ પૃથ્વીનું સૂર્ય ફરતેનું જે પરિભ્રમણ છે, આ પરિભ્રમણના કારણે એક 4 જે મિનિટો વધે છે એ 4 વર્ષે ઉમેરો કરી અને 24 કલાક બને છે, ત્યારે એક નવા દિવસનો એમાં ઉમેરો થાય. એને ફેબ્રુઆરી મહિનામાં તમને ખ્યાલ છે 3 ફેબ્રુઆરી મહિના આવે 3 વર્ષમાં, તો એની અંદર ખાસ કરી અને 28 તારીખ હોય. પરંતુ જ્યારે લીપ વર્ષ હોય ત્યારે ફેબ્રુઆરી મહિનામાં 29 તારીખ આવે છે. તો 4 વર્ષે એક વાર બને એને આપણે લીપ વર્ષ કહીએ છીએ. ઉદાહરણ તરીકે ખાસ કરીને સદીના અંતિમ વર્ષોમાં આપણે જોઈએ હેને કે સદી હોય, સદી એટલે 100 વર્ષ કીધું તો યાદ છે ને? તો ઉદાહરણ તરીકે 1800, 1900, 2000, જો તે 400 ના ગુણાકારમાં હોય તો જ લીપ વર્ષ બને છે. કે 400 ના ગુણાકાર, સદી હોય તો 400 ના ગુણાકારમાં હોય અને બીજા વર્ષ હોય તો 4 ના ગુણાકારમાં હોય, એને તો લીપ વર્ષ બને છે. હવે આપણને 3 વર્ષ આપ્યા છે, 1800, 1900 અને 2000. તો આમાં 400 ના ગુણાંકમાં હશે, લીપ વર્ષ બનશે. તો આ ઉપરની 3 શતાબ્દી વર્ષો જે છે એમાં ફક્ત 2000 જ એક એવું વર્ષ છે કે જેનો એક દિવસનો ઉમેરો થાય છે અથવા તો એ લીપ વર્ષ છે. તો આ 2000 જે છે એની અંદર જ એક દિવસનો ઉમેરો થાય છે. તો લીપ વર્ષ વિશેની આપણે માહિતી મેળવી. તો અહીંયા આપણને ક્યાંક ને ક્યાંક જે સમયની રેખા છે એ સમયની રેખા આપણને અહીંયા દર્શાવી છે, બરાબર ને? કે એમાં સામાન્ય સંવત પૂર્વે એટલે કે બિફોર કોમન એરા અને સામાન્ય સંવત એને એટલે કે સી કોમન એરા, એના વચ્ચેનો આપણને સમય રેખા દર્શાવી છે. અત્યાર સુધીની જે સમય રેખા જે છે એ કીધું છે કે પ્રાચીન સમય જે ખાસ કરીને હિમયુગ તરીકે ઓળખાતો અંતિમ હિમયુગ, જો આપણે અભ્યાસ કરીએ, જો આપણને સામાન્ય સંવત એટલે કે બીસી આપણને આપ્યું છે. બીસી એટલે શું થતું હતું? કોને ખ્યાલ છે બીસી એટલે શું થતું હતું? તો કે બીસી એટલે કે બિફોર કોમન એરા, એને ત્યારબાદ સામાન્ય સંવત બીસીઈ, એને. તો આવી રીતે જ્યારે આપણે જે શૈલ ક્ષેત્રો હતા, પુરાવાના પ્રથમ ઉદાહરણ હતા જ્યારે હિમયુગ હતી, તો આ હિમયુગની વાત કરી છે. તમે જોઈ શકો છો, બરાબર ને? તો આ 3 લાખ વર્ષ પહેલાની વાત છે. ક્યાંક ને ક્યાંક અહીંયા જે છે એ 40,000 પહેલાની વાત છે, અહીંયા 14,000 વર્ષ પહેલાની વાત છે, અહીંયા 12,000 વર્ષ પહેલાની વાત છે. તો એ બધું બીસીઈ એટલે કે બિફોર કોમન એરા, એને જે ઈસવીસન પૂર્વે તરીકે પણ આપણે ઓળખીએ છીએ, એટલે કે ઈસુ ખ્રિસ્તના સમય પહેલાની વાત છે. ક્યારની વાત છે? ઈસુ ખ્રિસ્તના સમય પહેલાની વાત છે, જ્યારે હિમયુગ હતો, અંતિમ હિમયુગ હતો. હિમયુગ પ્રથમ કાયમી વસાહત ક્યારે આવી, ખેતીની શરૂઆત ક્યારે થઈ, એનો સમય આપણને દર્શાવ્યો છે. ભારતીય ઉપખંડમાં માટીકામ બનાવવાની જે ટેકનોલોજી હતી, બરાબર, એ સમય ક્યાંક ને ક્યાંક સામાન્ય સંવત 8000 એટલે કે બીસીઈ, બિફોર કોમન એરા. ત્યારબાદ આપણે મેસોપોટેમિયાની જે સભ્યતા હતી, વિશ્વની અંદર જે શહેર હતું, જેમ સિંધુ ખીણની સભ્યતા અહીંયા છે, એમ ઈરાન, ઇજિપ્તની અંદર જે મેસોપોટેમિયાની જે સંસ્કૃતિ હતી એ ઈસવીસન પૂર્વે એટલે કે સામાન્ય સંવત બિફોર કોમન એરા 6000 વર્ષ પહેલા થઈ ગઈ હતી. ત્યારબાદ આપણી ભારતની સંસ્કૃતિને કેટલા વર્ષો થયા? ઈસવીસન પહેલા, ઈસુ ખ્રિસ્તના સમયની પહેલા. તો કે સિંધુ ખીણ સભ્યતાને સામાન્ય સંવત પૂર્વે 4000 વર્ષ થઈ ગયા, બરાબર ને? એવી રીતે ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યારે થયો? તો અહીંયા દર્શાવ્યું છે આ સમય રેખા પ્રમાણે કે સામાન્ય સંવત પૂર્વે 2000, પરંતુ ખરેખર કેટલી વાર લાગી? તો કે 2026 થયા છે. તો ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એને 2026 વર્ષો થયા, બરાબર? તો એ ઈસવીસન પૂર્વેની વાત છે. અને અત્યારે આપણે 21મી સદીમાં જીવીએ છીએ, જેને સીઈ તરીકે ઓળખાય છે, એટલે કે કોમન એરા, સામાન્ય વર્ષ, બરાબર ને? તો આ સમય રેખા દર્શાવે છે પ્રાચીન કાળથી લઈ અને આધુનિક કાળ સુધી. પછી આપણે એવું જાણવું હોય કે ગૌતમ બુદ્ધનો જન્મ પહેલા થયો હતો કે ઈસુ ખ્રિસ્તનો, બરાબર ને? તો આપણને ક્યાંક ને ક્યાંક અહીંયા અંદાજિત જે છે એ જન્મ આપ્યા છે. કોના? તો કે ગૌતમ બુદ્ધનો. આ ગૌતમ બુદ્ધ જે છે એનો જન્મ બીસીઈ, બિફોર કોમન એરા એટલે કે સામાન્ય સંવત પૂર્વે
560 ની અંદર થયો હતો. એટલે કે ઈસુ ભગવાન થઈ ગયા એના પહેલા 560 વર્ષ પહેલા ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. પછી જે છે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો અને પછી સામાન્ય સંવત ચાલુ થાય છે અને આગળ ભવિષ્યની અંદર વધે છે. બરાબર ને? તો એક સમય જે ઐતિહાસિક ઘટના છે એ ક્રમમાં દર્શાવે, ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ, એવી ક્યાંક ને ક્યાંક સમય રેખા જે છે આપણને દર્શાવે છે. એક વર્ષ અને એક દાયકો. એક વર્ષ અને એક દાયકો. એક વર્ષ કોને કહેવાય ખબર છે? 365 દિવસ. એક દાયકો એટલે 10 વર્ષનો સમયગાળો. આ તમારા માટે આઈએમપી છે. બરાબર ને? એક વર્ષ એટલે 365 દિવસ, પરંતુ એક દાયકો એટલે 10 વર્ષનો સમયગાળો. એની સાથે સાથે આપણે ઘણીવાર લાંબા સમયગાળાને સમજવા માટે અન્ય શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઇતિહાસ વિશે શીખતી વખતે આમાં બેનો સમાવેશ અને એનો આપણે એવી રીતે ઉપયોગ થાય છે. બરાબર ને? તો આપણા માટે ખાસ કરીને આ મહત્વનું છે કે એક દાયકો એટલે કેટલા વર્ષો થાય? તો કે એક દાયકો એટલે 10 વર્ષ થાય. સર કેટલા વર્ષ થાય? તો કે 10 વર્ષ થાય. હવે વાત કરીએ લાંબા સમયનો, એટલે કે એક સદી. એક સદી એટલે કેટલા વર્ષ? તો કે 100 વર્ષ. વ્યાખ્યા આપી છે, તમને પૂછાઈ શકે કે એક સદી કોઈ પણ 100 વર્ષનો સમયગાળો હોય એને એક સદી તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે છે? ઇતિહાસમાં પહેલી સામાન્ય સંવત એટલે કે પહેલી CE એટલે કે કોમન એરા એટલે કે સામાન્ય સંવત ત્યારથી લઈ અને 100 એટલે કે કોમન એરામાં 100 વર્ષ સુધી ગણાય છે. કે પ્રથમ સદી કઈ હતી? તો એક પહેલા વર્ષથી ચાલુ કરી અને 100 વર્ષ સુધીનો જે સમયગાળો હતો એ ઇતિહાસમાં પહેલી સદી હતી, ઈસવીસનની. આપણે હાલ કઈ સદીમાં જીવીએ છીએ? તો કે 21મી સદીમાં જીવીએ છીએ. બરાબર ને? આ 21મી સદી ક્યારથી ચાલુ થાય? તો કે 2001 થી. બરાબર ને? એટલે કે કોમન એરાથી 2001 સામાન્ય સંવતથી શરૂ થાય અને 2100 સુધી આ ચાલશે. બરાબર ને? પછી આ 21મી સદી પૂરી અને કેટલામી સદી ચાલુ થશે? 22મી સદી ચાલુ થશે. તો એક દાયકો એટલે કેટલા વર્ષ? તો કે 10 વર્ષ. અને એક સદી એટલે કેટલા વર્ષ? તો કે 100 વર્ષ. અત્યારે કઈ સદી હાલે છે? તો કે 21મી સદી હાલે છે. ક્યારે ચાલુ થઈ? તો કે 2001માં. સદીની જેમ સામાન્ય સંવત પૂર્વે એમાં પણ હજારો વર્ષની ગણતરી કરવા માટે એક સામાન્ય સંવત પૂર્વે એટલે કે બિફોર કોમન એરાથી શરૂ કરીને આ સમય રેખાની અંદર પાછળ એટલે કે ડાબી તરફ જવાય છે. જો તમને ઉદાહરણ દ્વારા સમજાવું. ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો તો આ જે પાછળની જે સમય રેખા, આ આગળની સમય રેખા, દાખલા તરીકે અત્યારે 2026 હાલે છે, પણ એને જન્મ થયો એની પહેલાની મારે વાત કરવી હોય તો એને હું કેવી રીતે લખું છું? તો કે BCE એટલે કે બિફોર કોમન એરા. બરાબર ને? ત્યારની વાત કરી હોય કે ઈસુ ખ્રિસ્તના સમય પહેલા 500 વર્ષ, તો આવી રીતે લખાશે. તો આ ડાબી તરફની વાત થઈ એને. તો BCE હંમેશા સમય રેખાની અંદર ડાબી તરફ દર્શાવે, જ્યારે ભવિષ્ય અથવા તો ઈસુ ખ્રિસ્તના સમયથી જમણી બાજુ દર્શાવે છે. ઉદાહરણ તરીકે પ્રથમ, બરાબર ને? ઉદાહરણ તરીકે પ્રથમ 1000 વર્ષો સામાન્ય સંવત એટલે કે બિફોર કોમન એરામાં એક સામાન્ય સંવત એટલે કે બિફોર કોમન એરાથી 1000 સામાન્ય સંવત BCE સુધીનો સમયગાળો શામિલ છે અથવા તો સમયગાળો દર્શાવે છે. પેજ નંબર 62 અને 63 ઉપર આકૃતિ 4.3 ની અંદર આપણે જોયું કે સમય રેખામાં 8મી શતાબ્દી વર્ષને પણ સામાન્ય સંવત એટલે કે બિફોર કોમન એરાને ચિહ્નિત કરી શકીએ છીએ આપણે. બરાબર ને? તો ખાસ કરી અને અહીંયા આપણે જોયું કે જે સમયની રેખા છે એમાં પાછળ તરફ એટલે કે ડાબી તરફ જઈએ છીએ ત્યારે બિફોર કોમન એરા દર્શાવવામાં આવે છે. ખ્યાલ આવે છે ભાઈ? બરાબર. ત્યારબાદ શું તમે જાણો છો કે મોટા ભાગના ભારતીય જે કેલેન્ડર છે એને તિથિ પત્રો, આપણું ભારતીય કેલેન્ડર કયું છે? વિક્રમ સંવત. એને આપણા ભારતીય મહિના કયા છે એ પણ તમારે કોમેન્ટ કરવાના છે ને. કારતક, માગશર એ આખા 12 મહિના કોમેન્ટ કરવાના છે. તો ભારતીય કેલેન્ડર જેની અંદર તિથિ હોય એને ગ્રેગોરિયન કેલેન્ડર હોય ને એમાં શું હોય ખબર છે? ગ્રેગોરિયન કેલેન્ડરમાં તારીખ હોય, આપણે તિથિ હોય. આપણે પહેલી તારીખ નો હોય આપણે પડ્યું હોય, આપણે બીજી તારીખ નો હોય આપણે બીજ હોય, આપણે 15 તારીખ નો હોય આપણે પૂનમ હોય. એને તો આપણે ભારતીય કેલેન્ડરની અંદર તિથિ પત્રો એમાં મહિનાઓ અને દિવસો નક્કી કરવા માટે શેનો આધાર રાખીએ ખબર તમને? તો કે સૂર્યનો અને ચંદ્રની સ્થિતિ જે છે ને બેટા, આપણે એનો આધાર રાખીએ છીએ. ખાસ યાદ રાખજો કે ભારતીય કેલેન્ડરની અંદર
મહિના અને દિવસોનો શેના ઉપર આધાર રાખવામાં આવે છે ગણતરી માટે? તો કે સૂર્ય અને ચંદ્રની સ્થિતિ. અને ચંદ્ર જો એક ઝાંકો દેખાય તો પડ્યું, પછી થોડો ઘાટો થાય એટલે બીજ એને એમ ઘાટો થતો જાય. અને પૂનમના દિવસે, પૂનમ આપણે 15 દિવસ થાય મહિનાના, એટલે આખો થાળી જેવો મોટો ચંદ્રમાં દેખાય ત્યારે આપણે પૂનમ તરીકે મહિનાનો 15મો દિવસ ઉજવીએ છીએ. અને એમાં ખાસ કરીને પંચાગ. આ પંચાગ શું છે સાહેબ? તો કે પંચાગ એ ખગોળ વિગતોનું કોઠા ધરાવતું એક પુસ્તક છે. શું છે? તો કે પંચાગ એ ખગોળ શાસ્ત્ર, ખગોળ એટલે અવકાશ, એની કોઠાહૂજ, એને આપણે ઘણીવાર કહીએ કે આ કોઠાહૂજની વાત છે, એટલે કે પોતાને ખ્યાલ આવતી વાત છે. તો આ કોઠા ધરાવતી જે પુસ્તક જે છે એને આપણે પંચાગ કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? તો કે સર એને આપણે પંચાગ કહીએ છીએ. બરાબર ને? તો એ વિગતોનું કોઠા ધરાવતું એક પુસ્તક છે ભાઈ, જે તમારા માટે આઈએમપી છે, પંચાગની વ્યાખ્યા પૂછાઈ શકે, જેમાં દરેક મહિનાના દિવસો સાથે સંકળાયેલી ખગોળશાસ્ત્રની જે આંકડાઓની યાદી હોય એ યાદી પંચાગમાં આપવામાં આવેલી હોય છે. હેને? તો આ ભારતીય કેલેન્ડરમાં તિથિ પત્રો, મહિનાઓ, દિવસો નક્કી કરવા સૂર્ય અને ચંદ્રની સ્થિતિનો આધાર રાખવામાં આવે છે. ભારતીય જે પંચાગ છે, પંચાગની અંદર માસ, મહિનો, પક્ષ, તિથિ, વાર નક્કી કરવામાં આવે છે. મહિનાના દિવસો માટે સૂર્ય, ચંદ્ર એની ગતિનો આધાર રાખવામાં આવે છે. અને ખગોળીય વિગતો કોઠાસૂદ ધરાવતું પુસ્તક એટલે પંચાગ. ખ્યાલ આવે છે ને? ત્યારબાદ ઉદાહરણ તરીકે સૂર્યગ્રહણ, એને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ અથવા તો સૂર્યોદય એટલે કે સૂર્યનો ઉદય. સૂર્યોદય એટલે શું થાય? તો કે સૂર્યનો ઉદય એટલે સવાર, અને સૂર્યાસ્ત એટલે કે સૂર્યનો અસ્ત. બરાબર ને? તો સૂર્યાસ્ત અને સૂર્યોદય જેવી ઘટનાઓની સચોટ એટલે કે સરખી રીતે સમય નક્કી કરે છે. આ ખગોળ જે છે ને, કે આજે કેટલા વાગે સૂર્યોદય થવાનો છે, એને આ પંચાગની અંદર કેટલા વાગે સૂર્યાસ્ત થવાનો છે, એ તો હવે ટેકનોલોજી આવી ભાઈ. પેલા હિન્દુ ધર્મના જે શાસ્ત્રો હતા, પંચાગ, આ પંચાગ દ્વારા જ નક્કી થતું હતું. એમાં હવામાનની આગાહી હોય, એક વર્ષ પહેલા કહી દેતા. અંબાલાલ શું કહે અત્યારે પંચાગની અંદર કહી દેતા કે આવતા વર્ષે કેવો વરસાદ થવાનો છે. બરાબર ને? તો ક્યાંક ને ક્યાંક આવું આપણું જે સનાતન ધર્મના સંસ્કૃતિ હતી એની અંદર આ બધી વાતો સચવાયેલી છે અને આપણે એના વારસદાર છીએ. ખ્યાલ આવે છે? તો હવામાનની જે આગાહી દર્શાવવામાં આવતી હતી, તહેવારોની તારીખ દર્શાવવામાં આવતી હતી, સમય નિર્ધારણ કરવામાં આવતો હતો, એને કે કોના લગ્ન ક્યારે કરવાના, તારીખ નક્કી કરો કે ઢોલ વગાડવાનું છે. તો હવામાનની આગાહી કે આજે ક્યાં વરસાદ પડવાનો છે એ પંચાગમાં નક્કી થતું. તહેવારોની તારીખ, એને કે કયો તહેવાર ક્યારે આવશે, દિવાળી ક્યારે, કે જન્માષ્ટમી ક્યારે છે, તો સમય નિર્ધારણ કરવા માટે વગેરે આજે પણ ભારતમાં મોટા ભાગે પંચાગનો ઉપયોગ કરવામાં આવે છે. આટલું બધું પંચાગનું મહત્વ છે ભાઈ, હેને? ઉદાહરણ તરીકે એમાં મેં તમને કીધું એમ સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, સૂર્યાસ્ત, સૂર્યોદય, સૂર્યાસ્ત એની ઘટનાની સચોટ ચોખ્ખી સમય નક્કી કરવા માટે, હેને? કે સૂર્યગ્રહણ ક્યારે થવાનું છે, ચંદ્રગ્રહણ ક્યારે થવાનું, સૂર્યોદયનો સમય, સૂર્યાસ્તનો સમય, હવામાનની આગાહી દર્શાવવામાં આવતી હતી, તહેવારોની તારીખ, દિવાળી ક્યારે આવવાની, જન્માષ્ટમી ક્યારે આવવાની, ફટાકડા ક્યાંથી ફોડવાના. બરાબર? તો સમય નિર્ધારણ કરવામાં આવે છે કે આ સમય સારું મુહૂર્ત છે ભાઈ, લગ્ન કરી નાખો. તો પંચાગનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો આટલું બધું મહત્વ છે આપણા પંચાગનું. બરાબર ને? ઇતિહાસના સ્ત્રોતો ક્યાં ક્યાં છે, હવે આપણે આગળ અભ્યાસ કરવાનો છે કે ઇતિહાસના સ્ત્રોતો કયા કયા છે. ઇતિહાસના સ્ત્રોતો એટલે શું? તો કે ઇતિહાસ જાણવા માટેની જે ઉપયોગમાં લેવાતી વસ્તુ જે છે, પદાર્થ જે છે, એને આપણે ઇતિહાસના સ્ત્રોતો કહીએ સામાન્ય ભાષામાં. તો આ ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોતોનો આપણે અભ્યાસ કરવાનો છે. ખ્યાલ આવે છે? શું તમે તમારા પરિવારમાં ઓછામાં ઓછી 3 પેઢી વિશેની માહિતી એકત્ર કરી શકો છો? તમને તમારે 3 પેઢીના નામ આવડે છે, એની માહિતી એકત્રિત ભેગી કરી શકો છો ભાઈ? એને ઘણા વિદ્યાર્થી એવા સારા ડાયા હોય, હોશિયાર, કે એને અનેક પેઢીના નામ એને આવડતા હોય. કોકને 5 પેઢી, કોકને 6 અને કોકને તો 7 પેઢીના નામ આવડતા હોય. તમને આવડે છે? તો તમારા પપ્પાનું નામ, તમારા દાદાનું નામ, તમારા પરદાદાનું નામ એ પેઢી કહેવાય.
તો ઓછામાં ઓછી આપણે 3 પેઢીની માહિતી એકત્રિત કરી શકો છો એવું પૂછ્યું છે. એમાં ખાસ કરી તમારા માતા પિતાની માહિતી, તમારા દાદા દાદીની માહિતી અને તમારા પરદાદા અને દાદી વાળું કુટુંબનું વૃક્ષ બનાવવાનું છે. પહેલા તમારું નામ લખવાનું, પછી ઉપર તમારા મમ્મી પપ્પાનું નામ લખવાનું, એની ઉપર તમારા દાદા દાદીનું નામ લખવાનું અને એની ઉપર તમારા પરદાદા અને પરદાદીનું નામ લખવાનું છે. એવું તમારે એક ચાર્ટ બનાવવાનું, એવું એક વૃક્ષ બનાવવાનું છે. તમે બનાવશો ને ભાઈ, અથવા તો ઘરે પૂછવાનું છે, બરાબર ને? નામ ન આવડતો હોય તો કે આપણા પરદાદાનું નામ શું હતું, પરદાદીનું નામ શું હતું. તો આજનું આ લેશન હું તમને આપું છું કે તમારો દરેક વિદ્યાર્થીએ તમારા મમ્મી પપ્પાને પૂછવાનું છે કે આપણા પરદાદાનું નામ શું હતું, આપણા પરદાદીનું નામ શું હતું. તો ભૂલ્યા વગર ચૂક્યા વગર તમારે પૂછવાનું છે, બરાબર ને? અને પૂછે ક્યાંથી શીખ્યો તો શું કહેવાનું? તમારા વિદ્યાકુલની ડિજિટલ ચેનલ છે એમાં અમારા ગઢવી સાહેબ પાસેથી શીખ્યા છીએ. તેમના નામ જાણો. કેમના નામ જાણવાનું છે? એને આજીવિકા માટે શું કર્યું હતું? આજીવિકા એને કે પોતાનું ભરણ પોષણ કરવા માટે શું ધંધો વ્યવસાય કરતા હતા, ખેતી કરતા હતા, શું કરતા હતા એ જાણવાનું છે. જીવન માટે જેમ તમારા પપ્પા અત્યારે નોકરી ધંધો કરતા હોય એમ એની આજીવિકા છે, એમ તમારા દાદા દાદી શું કરતા હતા. તેમનો જન્મ ક્યાં થયો હતો, અહીંયા થયો હતો, ગામડે થયો હતો, કયા ગામ થયો હતો, એ બધી માહિતી મળવાની છે. અને તેના સ્ત્રોતો વિશે એક નીચે કોષ્ટકમાં તમારે જણાવવાનું છે. સાહેબ કોષ્ટક તો દેખાતું નથી. અરે આ રહ્યું મારા દીકરા, જોયું બરાબર ને? તો આની અંદર સંબંધ જે તમારા દાદા દાદી જે પેતૃક તરીકે આપણે ઓળખીએ છીએ, અહીંયા નાના નાની પણ છે ને. મમ્મીના પપ્પા હોય એને નાના કહેવાય અને મમ્મીની મમ્મી હોય એને નાની કહેવાય. પછી પરદાદા અને પરદાદી વિશે, પર નાના અને પર નાની વિશે બધાના તમારા નામ લખવાના. શું વ્યવસાય કરતા, ખેતી કરતા હોય તો ખેતી વિશે લખવાનું. એનું જન્મ સ્થળ, એની બીજી અન્ય કઈ માહિતી મળે છે એ તમારે મેળવવાની છે. તમારા પરિવારની અંદર ભૂતકાળ વિશેની વિગતો કેવી રીતે મેળવો છો અને તમારા માતા પિતા અને સંબંધીઓના ફોટોગ્રાફ, ડાયરી અથવા જૂના ફોટા, ઓળખ કાર્ડ, એની સ્મરણો, એની યાદી તમારે તૈયાર કરવાની છે. ખ્યાલ આવે છે? તો યાદી તૈયાર કરીને મને કહેજો. ચાલો વિચારો કે ક્યારે તમે તમારા ઘરમાં કે તમારી આસપાસ જૂના સિક્કાઓ જોયા છે ભાઈ? પુસ્તકો જૂના જોયા છે ભાઈ? કપડા, ઝવેરાત એટલે કે ઘરેણા, હે ને? ઝવેરાત એટલે શું થાય? તો કે ઘરેણા અથવા તો વાસણો જોયા છે, હે ને? ઘણાના ઘરે જૂના વાસણો હોય ભાઈ. તાંબા પિત્તળના બેડા મારા, તો એ તાંબા પિત્તળના જૂના વાસણો જે છે, આ જૂના વાસણોને તમે જોયા છે? તો આ જૂના વાસણો ખાસ કરીને આપણા જે દાદા અને દાદીના સમયમાં હતા એ વાસણો છે. જે જૂના સિક્કાઓ મૂકી જોયા હોય, પાવળી આટાણા, જૂના પુસ્તકો, જૂના કપડા, કેડિયું, કંદોરો, સાડી, આ બધું ક્યાંક ને ક્યાંક આપણે જોવાનું છે ભાઈ, જાણવાનું છે. અને આવા જૂના મકાનો પણ જે હોય, જૂના મકાનો, વસ્તુ, ઇમારતોમાંથી આપણને કેવા પ્રકારની માહિતી મેળવી શકીએ છીએ એ જણાવવાનું છે. તમે અહીં જોઈ શકો છો કે એક સરસ મજાનો ઢીંગલો, આ ઢીંગલો બેહી ગયો છે, બાજુમાં એના દાદી બેઠા છે અને આ બધા જુદા જુદા જૂના વાસણો જે છે જોવે છે ભાઈ. અહીં આપણને જૂનું મકાન આપ્યું છે, એને વસ્તુ, ઇમારત આપી, એ જૂનો પંખો, વાવ છે, કિલ્લો છે, મંદિર છે, જૂનો પટારો આપ્યો છે, રેડિયો આપ્યો છે. તો આ બધી જૂની પ્રાચીન વસ્તુઓ જે છે કે જેને તમે અહીંયા જોઈ શકો છો, બરાબર ને? તો ચાલો આપણે આગળ વધીએ. હવે જે વસ્તુ તમે તમારા ઘરમાં જુઓ છો ભાઈ, તે તમને તમારા પરિવારના ઇતિહાસ વિશે કંઈક કહેવા માંગે છે. તમારા પરિવારના ઇતિહાસ વિશે કંઈક જણાવે છે કે આપણા બાપ દાદા આવો ધંધો કરતા, આપણા બાપ દાદા આવા વાસણો ખાતા, આપણા બાપ દાદા આવો પહેરવેશ પહેરતા, એને તો કંઈક ને કંઈક આપણને માહિતી કે ઇતિહાસ આપે છે. તેવી જ રીતે આપણા ઐતિહાસિક ઘટના હોય, ઇતિહાસની ઘટના હોય, એના વિશે જુદા જુદા સ્ત્રોતોમાંથી માહિતી એકત્ર કરી શકીએ છીએ. એને આપણા ઘરનો જે ઇતિહાસ જાણવા માટે આપણે જુદા જુદા સ્ત્રોતો, વાસણો, કપડા, જૂના મકાનો, એને એ એક પ્રકારનો સ્ત્રોત છે. એમ આપણે જે જૂનો ઇતિહાસ છે તો એમાં પણ ઘણા ઇતિહાસ સ્ત્રોતોમાંથી આપણે માહિતી એકત્ર કે એકઠી કરી શકીએ છીએ. એ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે ઇતિહાસની બાબતમાં પઝલ, એને તમે પઝલ ઘણા વિદ્યાર્થીઓ ભેગી કરીને બનાવતા હોય છે, એને સોલ્વ કરે. જેમ કેટલાક ભાગો ઇતિહાસમાં પણ ખૂટતા હોઈ શકે છે. એક બીજી બાબત યાદ રાખવાની, ઇતિહાસ છે ને એ આવું હતું એવું દર્શાવે, આવું છે એવું ક્યારેય દર્શાવતો નથી, બરાબર ને? કે આવું હતું એવી સંભાવના દર્શાવે. તો ક્યાંક ને ક્યાંક ઘણી બાબતો એવી હોય જેની અંદર એ ખૂટતી હોય કે એની અંદર અધૂરી માહિતી પણ હોય છે, એક પઝલની જેમ, બરાબર ને? નીચે એક આકૃતિમાં ઇતિહાસના મુખ્ય સ્ત્રોતો કે ઇતિહાસ જાણવાના મુખ્ય સ્ત્રોતો વિશે પ્રસ્તુત કરતી આકૃતિ આપણે જોવાની છે અને તમામ સ્ત્રોતોને આ તબક્કે આપણે
યાદ રાખવાની કઈ એટલી જરૂર નથી, પણ મોટો પ્રશ્નમાં પૂછાઈ શકે કે ઇતિહાસના સ્ત્રોતો જણાવો. તો આ છે મારા ડાયા વાલા વિદ્યાર્થી ઇતિહાસના સ્ત્રોતો કે જે તમને પૂછાઈ શકે, જેમાં મુખ્ય સ્ત્રોતો કયા છે ખ્યાલ છે? ચાલો આપણે અહીંથી ચાલુ કરીએ છીએ. બધા ધ્યાન અહીંયા હોય. ઇતિહાસના સ્ત્રોતો, એમાં પુરાતત્વીય સ્ત્રોતો. આ પુરાતત્વીય સ્ત્રોતોમાં જે બંધારણો છે, કેવા બંધારણો, જે બાંધકામ, એમાં સ્મારકો હોય, ટેકરાઓ હોય, એનો સમાવેશ થાય. ત્યારબાદ આગળ જે શિલાલેખો, હેને, શિલા કે પથ્થર ઉપર કોતરાયેલા લેખને શિલાલેખ કહેવાય છે. એની અંદર ખાસ કરીને જે હસ્તપત્રો, તામ્રપત્રો, સિક્કાઓ જે છે એનો સમાવેશ થાય છે. મૌખિક સ્ત્રોતોની અંદર જે વંશાવલી હોય, પેઢી દર પેઢીની વંશની જે સૂચિ હોય એનો સમાવેશ થાય છે. લોક સાહિત્ય છે, લોકગીતો છે, એ મૌખિક રીતે ક્યાંક ને ક્યાંક રજૂ થાય, તો એ પણ ઇતિહાસ જાણવા માટે એક મહત્વનો સ્ત્રોત છે. ત્યારબાદ સાહિત્યના જે સ્ત્રોતો છે એમાં ખાસ કરીને ભારતીય સાહિત્યો, આપણા વેદ, પુરાણ, ઇતિહાસ, એ પણ આપણને ઇતિહાસ જણાવે છે, હેને. તો એ ઇતિહાસ જાણવું એક બહુ મહત્વનો સ્ત્રોત છે. હા, તો આ ભારતીય સાહિત્યમાં જે વેદ છે, આ ઇતિહાસ, બરાબર ને, કવિતા, નાટકો, ઐતિહાસિક લેખો, વાર્તાઓના સંગ્રહો, હેને. ત્યારબાદ વૈજ્ઞાનિક અને તકનીક ગ્રંથો, વૈજ્ઞાનિકો અને તકનીક જૂના ગ્રંથો હોય, એ પણ આપણને ઇતિહાસ જણાવે છે. વિદેશી વર્ણિત વિગતો, કોઈ ભારતીય વિદેશમાંથી પ્રવાસી આવ્યો હોય, એને ભારત વિશે લખ્યું હોય, આવા અનેક ઉદાહરણો છે, બરાબર ને. તો આ વિદેશના લોકો આવ્યા હોય અને પ્રવાસના વર્ણનો, ભારતની ઐતિહાસિક વૃત્તાંત લેખો લખ્યા હોય, તો એના દ્વારા પણ આપણે ભારતનો ઇતિહાસ જાણી શકીએ છીએ, હેને. કલાત્મક સ્ત્રોતો, ચિત્રકલા હોય, એને ભીમબેટકાની ગુફા છે મધ્યપ્રદેશમાં, અને ચિત્રો દોર્યા છે પ્રાચીન સમયના, તો એના ઉપરથી પણ આપણે ઇતિહાસ જાણી શકીએ. એ પણ ઇતિહાસ જાણવાનું મહત્વનું સ્ત્રોત છે. મૂર્તિકલા છે, જૂની મૂર્તિઓ હોય, પેનલ છે. ત્યારબાદ ખોદકામ, એને ખોદકામ કરવામાં આવે, ઇતિહાસકારો હોય ને એમાં માનવ, પ્રાણી, વનસ્પતિના અવશેષો નીકળ્યા હોય કે આવા ઘરેણા પહેરતા, આવા દેખાતા, એને ડાયનાસોરના પેલા તમને ખબર હોય તો અવશેષો પ્રાણીઓના, વનસ્પતિના, સાધનો અને શસ્ત્રો હતા કે આવા સાધનો વાપરતા, બરાબર. મૂર્તિ અને આભૂષણો, એને ખાસ કરીને પ્રાચીન સમયની જે મૂર્તિઓ હતી, તો મૂર્તિઓ, આભૂષણો, ઘરેણા, માટીના વાસણો, રમકડા, રહેઠાણો, એના સ્થાનો, આ દરેક બાબતો ઉપરથી આપણે ક્યાંક ને ક્યાંક ઇતિહાસના સ્ત્રોતો ઉપરથી ઇતિહાસને આપણે સારી રીતે સમજી શકીએ છીએ, જાણી શકીએ છીએ. તો બસ દરેક વિદ્યાર્થી આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ નવા લેક્ચરની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી મારા સામાજિક વિજ્ઞાનના સોલ્જર્સ મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.